નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર ચોટીલા ઠાકોર સેના પ્રમુખના દીકરા પર બુટલેગરે કર્યો હુમલો। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના હેમંતભાઈના દીકરા પર બુટલેગરે ઘાતક હથિયારો વડે હુમલો કર્યો। ચોટીલા પંથકમાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી। ચોટીલાના મફતિયાપરા વિસ્તારમાં બુટલેગરો બન્યા બેફામ। નજીવી બાબતે બોલાચાલી બાદ આરોપીએ યુવાન પર તલવારથી હુમલો કર્યો। પરિવારો અને આગેવાનો પ્રાંત કચેરી અને પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા દોડી ગયા। આરોપી બિપિન ચૌહાણે અજયભાઈ સુરેલા પર તલવારથી કર્યો હુમલો। તલવારનો ઘા હાથ પર વાગતા ઇજાગ્રસ્ત સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને કડક સજા થાય તેવી તંત્ર પાસે પરિવારજનોએ માંગ કરી।